નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી બ્લોગ પરનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રતિ જાની મકવાના। સાંજ કરતા પહેલા નજીક વરસાદના મુખ્ય સમાચાર પર। ભરૂચની બોલાવ ગ્રામ પંચાયતનું નવનિર્માણ પામેલું બિલ્ડિંગ આચારસંહિતાને લઈ લોકાર્પણથી મોકૂફ। ધાર્મિક પૂજા અને લોક ડાયરાનું આયોજન કરાશે। વાગડા તાલુકાના ચાંચવેરથી મુલેર સુધી માર્ગ 90 દિવસ માટે બંધ, જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર માજ પાટિયા નજીક ગમખવાર અકસ્માત, કાચના ટેમ્પા સાથે અન્ય ટેમ્પો અથડાતા એકનું મોત। ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડે નિમિત્તે દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતનું નવનિર્માણ પામેલું બિલ્ડિંગ આચારસંહિતાને લઈ લોકાર્પણ મોકૂફ કરી ધાર્મિક પૂજા અને લોક ડાયરાનું આયોજન કરાયું છે। ભરૂચમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ આચારસંહિતાના જાહેરનામાને લઈ વિકાસની ગતિ ઉપર બ્રેક લાગી હોય તેમ ભોલાવ ગ્રામ પંચાયતથી અદ્યતન સુવિધાવાળું બિલ્ડિંગ નવનિર્માણ પામતા ગ્રામ પંચાયતનું લોકાર્પણ મોકૂફ રાખી માત્ર ધાર્મિક વિધિ સાથે લોક ડાયરાનું આયોજન ગૌસેવા અને જરૂરિયાતમંદોના લાભાર્થે કરવામાં આવનાર છે। ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયત જર્જરિત હોવાના કારણે નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવતા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશદ્વાર અને નવનિર્માણ પામેલા ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ મોકૂફ રાખી માત્ર નવચંડી યજ્ઞ અને 4/4/2026ના રોજ રાત્રે 9 કલાકે આત્મીય સંસ્કાર ધામ ગ્રાઉન્ડ કોલેજ રોડ ઉપર લોક ડાયરામાં લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને લોક ગાયક સાગરદાન ગઢવી લોક ડાયરાની રમઝટ બોલાવશે, જે કાર્યક્રમમાં પણ જરૂરિયાતમંદના લાભાર્થે કરવામાં આવનાર છે। પરંતુ માત્ર ભોલાવ ગ્રામ પંચાયતની બિલ્ડિંગ અને પ્રવેશ દ્વારના ગેટનું લોકાર્પણ વિધિ મોકૂફ રાખવામાં આવી રહ્યું હોવાનું આયોજકોએ કહ્યું હતું। આચારસંહિતાનું પાલન કરતા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયત નવીનીકરણ થયા બાદ જે ઘરનું લોકાર્પણ તથા જે ગેટનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું એ હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવેલ છે। આ સાથે જે નવચંડીનો કાર્યક્રમ છે, મહાપ્રસાદીનો કાર્યક્રમ છે તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ અમો આયોજકો કૃણાલસિંહ દાઈમા મેપલ ગ્રુપમાંથી કવિ સોલંકી તથા દિનેશભાઈ આહિર, કૃપાલસિંહ વાઘેલા, નરેશભાઈ ઠક્કર, કરજીતભાઈ પટેલ આ બધા આયોજકો દ્વારા આ નવચંડીનું તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ યથાવત રાખવામાં આવેલો છે। જે ડાયરાનું સ્થળ રહેશે એ આત્મીય સંસ્કારધામ હોલ રહેશે તથા જે નવચંડીનો અને મહાપ્રસાદી માટેનો જે સ્થળ રહેશે એ રામજી મંદિર ભોલાવ ખાતે રહેશે। આ કાર્યક્રમ આવતીકાલે શનિવાર અને 4 તારીખે રાખવામાં આવેલ છે। નવચંડીનો સમય છે સવારે 10 કલાકનો, સાંજે બંધારણનો સમય છે 6 કલાકનો અને ડાયરાનો સમય છે સાંજે 9 કલાકે। સ્થળ છે આત્મીય હોસ્ટેલ ગ્રાઉન્ડ પર છે અને જે આપણે નવચંડી રાખવામાં આવ્યું છે એ ભોલાવ રામજી મંદિર રાખ્યું છે અને બંધારણનું જે સ્થળ છે એ આપણું ભોલાવ મંદિર પાસે આવેલું તળાવ છે ગ્રાઉન્ડ ત્યાં આગળ રાખવામાં આવેલ છે। આ મહાપ્રસાદી તથા ડાયરામાં તથા નવચંડીની અંદર આપ સૌ ભરૂચવાસીઓને જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અને દરેક તમામને જે મને આમંત્રણ આપવામાં આવ્યું છે એ તમામ અને જનતાને ડાયરામાં પણ આવવા માટે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ। આનું આયોજન જે પંચાયત તરફથી કરવામાં આવેલું હતું એ હવે સ્થગિત કરવામાં આવ્યું છે, તો એના આયોજક તરીકે અમે આખું ગ્રુપ અલગથી કરેલું છે અને એનું આયોજન હવે સરકારી નથી રહ્યું અને પ્રાઇવેટ કરવામાં આવ્યું છે, તો તમામને અમારી તરફથી આમંત્રણ આપવામાં આવે છે। ભરૂચમાં શુક્રવારે મુસ્લિમ સમાજ હાથમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે યુસીસી બિલનો વિરોધ નોંધાવ્યો હતો।
યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના કાળા કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભરૂચ અમન મસ્જિદ, લુકમાન પાર્કની મસ્જિદ શહેર જિલ્લા ખાતે મુસ્લિમો દ્વારા ખાસ કરીને જુમ્માની નમાઝ સમયે હાથ પર કાળી પટ્ટી બાંધીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ યુસીસીના મુદ્દાને લઈને ગુજરાત સરકાર રદ કરે તે માટે સૂત્રોચ્ચાર કરી મુસ્લિમ સમાજે દેખાવો કર્યો હતો. જૂના તવરા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારાની શોભાયાત્રા યોજાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવાળાનું વિધિવંત સ્થાપન કરવામાં આવ્યા હતા. ચૈત્ર સુદ 11ના ચૈત્ર સુદ પૂનમ સુધી 5 દિવસ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોના ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી અને ચૈત્ર સુદ 11ના દિવસે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં યોજાયેલા સમૂહ જવારાના સમૂહમાં 28 જોડાએ ભાગ લીધો હતો. 28 જોડાઓએ પરંપરાગત રીતે રિવાજ અનુસાર માતાજીના જવારાની સ્થાપના કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં 5 દિવસ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. 5 દિવસ સવાર સાંજ નિયમિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૈત્ર સુદ પૂનમને ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા, જેમાં બપોરે 2 વાગ્યે ગ્રહ શાંતિ પૂજા સાથે સાંજે 5 કલાકે શ્રીફળ હવન અને ત્યારબાદ 5 વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાતી. સાંજે 6 વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડે નિમિત્તે દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. આ અવસરે શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ચઢાવી યાતનાઓ આપીને તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી બંધુઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ અને બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથોલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. ચર્ચોમાં ભક્તિ ગીતો અને બાઇબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરવામાં આવ્યું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચમાં પાળક રેવ જગદીશ ખ્રિસ્તીએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓને સંબોધન ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશો આપ્યો હતો. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું. આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે, જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા. અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ. અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ, સુખાકારી પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. ભરૂચ નેશનલ હાઈવે 48 પર માંચ પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત થયું હતું. વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર નજીક માંચ પાટિયા પાસે ગમખબર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કાચ ભરેલા ટ્રકમાં એક્સલ તૂટી જતા તે રોડ ઉપર ઊભી રહી ગઈ હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલા હાઈવા ટ્રક ધડાકા સાથે ઊભેલી ટ્રકમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તો એટલો ગંભીર હતો કે હાઈવા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. નબીપુર રેલવે ફાટક નંબર 187 પર ઓવરબ્રિજની કામગીરીને લઈ ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન જાહેર કરાયું છે. નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ નબીપુર લેવલ ક્રોસિંગ નંબર 187 ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી કાર્યરત છે. જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મોટા ભાર વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. આ હુકમ મુજબ નબીપુર રેલવે ફાટકને થઈને જતો ભારે વાહનો પર
વ્યવહાર ઉપર બંધ કરી નબીપુર નેશનલ હાઈવે 48 દયાદરા જંબુસર તરફ જતો વાહનો નબીપુર નેશનલ હાઈવે 48 થી અતિથિ રેસ્ટોરન્ટ થઈ ચાવજ ગરનારું થઈને હિંગલા ચોકડીથી દયાદરા જંબુસર તરફ જઈ શકાશે. જંબુસર તરફથી આવતા ભારે વાહનો દયાદરાથી હિંગલા ચોકડી થઈ ચાવજ ગરનારું થઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જઈ શકશે અને અન્ય રૂટમાં ભારે વાહનો કરજણથી સરભાણ થઈને પણ જંબુસર તરફ જઈ શકાશે. આ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. વાગરા તાલુકાના ચાંચવેલથી મુલેર સુધી માર્ગ 90 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આમોદથી દહેજને જોડતા માર્ગ ઉપર બાદલપુર ખાડી પર નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે ચાંચવેલથી મુલેર સુધીના રસ્તાને 90 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દહેજ જીઆઈડીસીમાં અવરજવર કરતા વાહનોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. આ સમસ્યાનો હલ લાવવા માટે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. દહેજને આમોદ સાથે જોડતા માર્ગ ઉપર બાદલપુર ગામ પાસેની ખાડી પર નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે અને આ પુલની કામગીરીના કારણે ચાંચવેલથી મુલેર સુધીના માર્ગને વાહન વ્યવહાર માટે 90 દિવસ માટે બંધ કરાવશે. માર્ગને બંધ કરવામાં આવતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. માર્ગને બંધ કરી ખાડી પર નવો પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમોદ તરફથી મુલેર તરફ આવતા ભારે વાહનો ચાંચવેલ, બદલપુરા, ઓછાણ, મુલેર થઈને જઈ શકાશે, જ્યારે મુલેર તરફથી આમોદ તરફ આવતા ભારે વાહનોએ ઓછાણ, બદલપુર, ચાંચવેલ, આમોદ થઈને જઈ શકશે. જાહેરાતનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ શિક્ષાપાત્ર કરવામાં આવનાર છે. ભરૂચમાં પત્નીને પિયરમાં મૂકવા આવેલ ઉપર સારા અને અન્ય 3 મળી 4 જણાએ હુમલો કર્યો હતો. ભરૂચમાં બી ડિવિઝન પોલીસ મથકમાં રવિન્દ્ર બારિયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે 1/4/2026ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીની સાસુ નાઓ ફરિયાદીના ઘરે આવેલા અને કહેવા લાગેલ કે મારી દીકરીની તબિયત સારી નથી, તેને મારા ઘરે નન્નુ મિયા ખાતે મોકલી આપજો. તેમ કહી સાસુ પોતાના ઘરે જતા રહેલા અને ત્યાર પછી ફરિયાદી પોતાની પત્નીને સાસરીમાં મૂકવા ગયેલા તે વેળાએ જ શૈલેષ વસાવાએ ફરિયાદીની પત્નીને કહેલ કે તું તારી પતિથી શા માટે દબાઈને રહે છે, તેમ કહી માબેન સમાની ગાળો ભંટા આરોપી વિશાલ દિનેશ વસાવા વાઘડીવાર ભરૂચ તથા રાહુલ ઉર્ફે કાળિયો વસાવા રહેવાસી વાઘડીવાર ભરૂચ અને નરેશ ઉર્ફે ભૂડિયો વસાવા નન્નુ મિયા નાળા પાસે તથા ભરૂચ ના શૈલેષ વસાવા નન્નુ મિયાનાઓએ એકસમ થઈ ફરિયાદીને મારતા લોખંડનો પાઇપ માથામાં મારતા લોહી લુહાણ અવસ્થામાં સારવારથી ખસેડતા ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે 4 સામે ગુનો દાખલ કરાવશે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચની બોલાવ ગ્રામ પંચાયતનું નવનિર્માણ પામેલું બિલ્ડિંગ આચારસંહિતાને લઈ લોકાર્પણથી મોકૂફ. ધાર્મિક પૂજા અને લોક ડાયરાનું આયોજન કરાશે. વાગડા તાલુકાના ચાંચવેલથી મુલેર સુધી માર્ગ 90 દિવસ માટે બંધ. જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર માજ પાટિયા નજીક ગમખવાર અકસ્માત. કાચના ટેમ્પા સાથે અન્ય ટેમ્પો અથડાતા એકનું મોત. ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડે નિમિત્તે દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય. તો તત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.